નસવાડી તાલુકાના પંખાડા જંગલમાં મહિલા ઉપર દુષ્કર્મ અને હત્યાના પ્રયાસના કેસમાં નસવાડી પોલીસે કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પંખાડા જંગલમાં એક મહિલા ઉપર દુષ્કર્મ તથા હત્યાના પ્રયાસનો ગંભીર બનાવ સામે આવ્યો હતો, જેમાં 20 ફેબ્રુઆરી 2026ના રોજ પંખાડા ગામની સીમમાં આવેલા જંગલ વિસ્તારમાં મહિલા એકલી હતી ત્યારે વિકેશ ઉર્ફે વિકો ભીલે તેના પર દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ છે। બનાવની જાણ થતાં જ નસવાડી પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને કલાકોની અંદર જ આરોપીને ઝડપી લીધો છે। હાલ પીડિત મહિલાની સારવાર ચાલી રહી છે ત્યારે પીડિત પરિવારે નસવાડી પોલીસ સ્ટેશન ખાતે બેસીને આરોપીને કડક સજાની માંગ કરી છે। આ બનાવ અંગે ભોગ બનનાર મહિલાના ભાઈએ નસવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। નસવાડી તાલુકામાં એક ગામમાં 20 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરના સમયે જંગલ વિસ્તારમાં એક બેનની લાશ પડેલ છે એવા સમાચાર મળતા તે ગામના સરપંચશ્રી ત્યાં પહોંચી ગયેલ અને પોલીસ પણ તાત્કાલિક જે તે સ્થળે પહોંચી ગયેલ અને જોયેલ તો એક બેન પડેલા હતા। બાદમાં તેઓને પૂછતા તેઓની સાથે વિકેશ નામના આરોપીએ બળાત્કાર કરવાનો ગુનો કરેલ છે એવું જણાવેલ અને માથાના ભાગે પથ્થર મારેલ છે એવું જણાવેલ, જેથી તાત્કાલિક તેઓને નસવાડી હોસ્પિટલ ખાતે લાવેલ અને ત્યાંથી રાજપીપળા હોસ્પિટલ રિફર કરેલ અને હાલમાં વડોદરા SSG હોસ્પિટલ ખાતે તેઓ સારવાર હેઠળ છે અને આરોપી વિકેશને પોલીસે તાત્કાલિક પકડી અને હાલમાં રિમાન્ડ ઉપર છે। પીડિતાના ભાભી દ્વારા તથા પીડિતા દ્વારા રાજપીપળા હોસ્પિટલ ખાતે વિકેશ આરોપી હતો એવું જણાવેલ છે, તેમ છતાં પણ હજી હાલમાં તપાસ ચાલુ છે અને જે તપાસ હશે તે કાયદેસર કરવામાં આવશે। પીડિતા હાલ SSG હોસ્પિટલ વડોદરા ખાતે સારવાર હેઠળ છે, એ તપાસ ચાલુ છે ત્યાં સારવાર હેઠળ। આજે મેં કેસ લખાવું છું એ એક વ્યક્તિનું નામ એડ કરેલું હતું, બીજી વ્યક્તિનું નામ એડ ન કરવાથી હું આજે અરજી આપવા માટે હું અહીં પોલીસ સ્ટેશનમાં આપેલો છે। હું સરકાર માટે એવી આશા રાખું છું કે મને આ ન્યાય મળે અને પ્રજા માટે આવો બનાવ જો ઘડે ઘડે થાય તો આ પ્રજાનું શું અને આવા બનાવો વારંવાર ઉત્પન્ન થશે તો ગામનું શું? આ તો બિહાર જેવી હાલત આપણા ગુજરાતની અંદર થશે। એ માટે હું અહીંયા જાણ કરવા માટે હું પોલીસ સ્ટેશનને આવ્યો છું અને આવા મારા એક બનાવ નથી, હું સરપંચ તરીકે છું અને આવા એક બનાવ નથી, મારા અગાઉ 3-4 કેસ મારા ઘરે આવા મર્ડરના કેસ બનેલા છે અને એમાં આ પોલીસે કોઈ ધ્યાન ન દોરવા હોવાથી હું આવો કેસ મારો પાછો પણ એવું થશે એ માટે હું જાણ કરવા માટે હું સરકારને મેં જાણ કરું છે કે મને ન્યાય મળે એવી આશા સાથે હું આવ્યો। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।